નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન PYQ ની સિરીઝ આપણે જોવાના છે। બોર્ડ એક્ઝામ 2024 ની અંદર વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થવાનો છે। ચેપ્ટર નંબર 1, 2 અને 3 નો વિડીયો આવી ચૂક્યો છે, પ્લેલિસ્ટ બી બની ગયેલો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। અને હા વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું એક દિવસની અંદર 5 વિડીયો આવશે, ટેલિગ્રામની અંદર જોઈન થઈ જાઓ, કારણ કે આ યુટ્યુબનું એક એવું એલ્ગોરિધમ છે કે તમને 3 જ વિડીયોની નોટિફિકેશન બેસ્ટ છે, ચોથા વિડીયોની નોટિફિકેશન નહીં મોકલાય। એટલે જ કહું છું ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને એમાં મળશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, સીધો પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ। ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 એની અંદર દાખલા નંબર 8 માર્ચ 2018માં બી પૂછાય છે અને જુલાઈ 2019માં બી પૂછાય છે। મેં તમને કીધું છે કે જે દાખલો જે રિપીટ થતો હોય એ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારો IMP થઈ જશે, એટલે કે આ દાખલો તમારો IMP થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, પણ હું તમને કહું છું કે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એટલા ઇઝી છે ને, તમે સોચો નહીં। ચેપ્ટર 1 બી ઈઝી છે, બરોબર, એટલે ચેપ્ટર નંબર 1, 3, 4 પછી 7, આ પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 1 ની અંદર 1, 3, 4, 7 આ ચેપ્ટરની અંદર એક પણ માર્ક્સ તમારો કપાવો જોઈએ નહીં, ઓકે? એટલું કડકડાકટ કરવાના છે। આની અંદર તમામ દાખલા તમને આવડવા જોઈએ। આ PYQ વાળા પ્રશ્નો જે છે, હું તમને તમારી માટે સીધી ચાલુ કરી છે, એમાંથી એક પણ તમારે દાખલો છોડવાનો નથી, તમામ દાખલા કરવાના છે, ઓકે? છોડતા ના એક દાખલો, કારણ કે બધા ઇમ્પોર્ટન્ટ છે, બરોબર। ઉદાહરણ નંબર 6 તમારો ઇમ્પોર્ટન્ટ થઈ જશે, જુલાઈ 2018 ની અંદર પૂછાઈ ગયેલો છે। ઉદાહરણ નંબર 2 માર્ચ 2019 ની અંદર પૂછાયો છે। પછી સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 માં દાખલા નંબર 6 માર્ચ 2020માં પૂછાયો છે। સ્વાધ્યાય પ્રશ્ન 3 માં દાખલા નંબર 9 ઓગસ્ટ 2020માં પૂછાયો છે। પછી સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 માં દાખલા નંબર 5 મે 2021માં પૂછાયો છે। ઉદાહરણ નંબર 6 માર્ચ 2022માં। દેખો, હવે આની અંદર ટ્વિસ્ટ કરી, તો આની અંદર શું ટ્વિસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 6 માર્ચ 2022ની અંદર ફક્ત લાભની ગણતરી મેં એવું કેમ લખ્યું? તો તમે ચોપડીની અંદર જોશો, ઉદાહરણ નંબર 6 જે છે એ પેજ નંબર 115 ઉપર આપેલું છે વિદ્યાર્થી મિત્રો। એની અંદર સાગર, સરિતા અને પલકવાળો દાખલો તમને મળી જશે। ચેપ્ટર 4માં જતા રહેજો, એની અંદર એવું લખેલું છે, ચોપડીની અંદર એવું લખેલું છે કે લાભ અને ત્યાગ બંને શોધો, પણ આપણા બોર્ડવાળાએ ત્યાગને મૂકી દીધું, એટલે કે ત્યાગને આપ્યું નથી ગણતરીમાં, ખાલી લાભની ગણતરી કરવાનું કીધેલું છે। એટલે કે આવો એક ટ્વિસ્ટ મૂકી દેશે, બરોબર। ખાલી તમને નામ ચેન્જ કરશે, એક તો શું કરશે, નામ ચેન્જ, અને આવું લાભ અને ત્યાગ હશે તો ખાલી એની અંદર એક જ પૂછવાનું હશે। તો આની અંદર બોર્ડના એક્ઝામ્પલની અંદર લાભની ગણતરી ખાલી કરવાનું કીધું હતું, ઓકે? તો ચલો જોઈ લઈએ ઉદાહરણ નંબર 3। ઉદાહરણ નંબર 3 તમને જુલાઈ 2022માં પૂછાયેલો છે અને ઉદાહરણ નંબર 5 માર્ચ 2023ની અંદર પૂછાયો છે, ઓકે? તો અમારે 2023 ગઈ, એની અંદર ઉદાહરણ નંબર 5 પૂછાયો છે। તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે અહીંયા તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા દાખલા। કાં તો નોટની અંદર નોટ ડાઉન કરી દેજો, આ બંનેમાંથી એક વસ્તુ તમે કરી શકો છો, ઓકે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।